સપનાઓ સાકાર કરવા સહેલા નથી. કેટલી સ્ટ્રગલ, કેટલાય સેક્રિફાઈસ, અરે ઘર પરિવારથી પણ દૂર રહેવું પડે છે અને ત્યારે મળે છે સફળતા. એ પછી ધીરુભાઈ અંબાણી હોય કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે પછી અન્ય કોઈ સક્સેસફુલ પર્સન, આપણે હંમેશા તેમને પ્રાઉડલી યાદ કરીએ છીએ. આપણા બાળકોને પણ તેમની જીવન કથા કહીએ છીએ અને કહેવી જ જોઈએ. જ્યારે જ્યારે સ્ટેજ પર એમના માટે એવું બોલાય ને કે ઘર પરિવારથી દૂર રહીને અથાગ સ્ટ્રગલ અને અથાગ મહેનત પછી તેમને મળી છે આ સફળતા, ત્યારે તાળીઓનો ગડગડાટ સંભળાય છે અને સંભળાવવો જ જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાથી દૂર થઈને ફેમિલીને પ્રાયોરિટી આપે છે ત્યારે આ તાળીઓ કેમ નથી સંભળાતી? જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જોબ ઓપોર્ચ્યુનિટીને રિજેક્ટ કરે છે અથવા તો જોબમાં મળતા પ્રમોશનને રિજેક્ટ કરે છે પરિવારને સારી રીતે સાચવવા માટે, એમની કોઈ વાત કેમ નથી થતી? શું તમે ક્યારે તમારી મમ્મી કે બહેનને થેન્ક યુ કહ્યું છે? તમારી વાઈફને તમે કેટલી વાર એપ્રિશિએટ કરો છો? એવું તો કેટલાય કહે છે he left his family to follow his dreams, પણ કોઈ ક્યારે એવું કહે છે ખરા? she left her dreams to protect her family. અને એટલે જ on this women's day એક રૂલ બનાવો કે તમારી વાઈફ, તમારી માતા, તમારી બહેન જે તમારા માટે કેટલુંય કરે છે બદલામાં કશુંય માંગ્યા વગર, દિવસમાં એક વાર તેને એપ્રિશિએટ જરૂર કરો. હેપી વિમેન્સ ડે.